આવી ગયા છે માર્કેટે. રામભાઈ લીધે ડુંગળી અને બટાટા અને લસણ લેશું તો બકાલું લઈ લઈએ. કેટલા દિવસ પછી આજ કેરી ખાવાનું મન થયું તો કેરી લીધી. જો 40 रुपया किलो. अच्छा मेरे को ही देना. ले पकड़ पे तो करना पड़ेगा. मेरे पास 20 रुपया है. ठीक है मैं करता हूँ. हमारे यहाँ ना ये ऐसा तरबूज ये इतना बड़ा आराम से 50-60 रुपये में मिल जाता है. यहाँ पर किलो के हिसाब से बेचते हैं. हो गया भाई. मेरे यहाँ तो मतलब कभी कभी खेत वगैरह में काम करने जाते हैं बहुत खाते हैं भाई. तीनों को दो भाई साहब. बात तो मेरे को तो भाई आप मिलेंगे आज. वो भाई खुशी होती નથી. આજ તો ભાઈ હું અને દિનુભાઈ કેરી ખાવાની. કેરી ગુજરાતની યાદ આવશે. કેરી મને તો કેસર કેરી યાદ આવશે. હવે મિત્રો અહીંથી છે ને બોટ કાઢી નદી પાર કરીને પેલી સાઈડ જવું છે. પાણી બહુ ઊંડું છે. ચલો ભાઈ अपना काम શરૂ કરો. બોટ કાઢી લઈએ. જેટલા જેટલા આગળ જાય છે ને એટલો એટલો એમ નજારો છે ને એટલો સુંદર છે ને ભાઈ. એમ લાગે કે શું નજારો છે. આવ શાંતિ, પાણીનો જ અવાજ આવે છે અને આજુબાજુમાં કોઈ નથી. સામે થાંભલો દેખાય ને ત્યાં જવાનું છે. બટ યાર એક મિસ્ટેક શું થયું, ખાવાનું મસાલો મતલબ બકાલું જેમને ખાવું હતું બધું લઈ લીધું, પણ મેન વસ્તુ જ ભૂલી ગયા. શું ખબર છે? માચીસ. હવે હું દીનું બે ભાઈઓ અહીંયા છે ને બેગ રાખીને ઊભા છે ને રામભાઈ જાય છે માચીસ લેવા. તો વેટ કરીએ. રામભાઈ માચીસ લઈને આવે પછી પાછા બેગ લઈ અને આગળ નીકળીએ. આજે અમારે છે ને ગેસનો ઉપયોગ નથી કરવાનો, લાકડાનો ઉપયોગ કરવાનો છે અને દેશી ખાવાનું બનાવવાનું છે. એટલે લાકડા વીણતા જાય છે નદીના કિનારે કિનારે, કેમ કે થોડાક લાકડા મળી જાય તો ટેન્ટ લગાવીએ અને ત્યાં વધારે મહેનત ના કરવી પડે. ફાઇનલી દોસ્તો જે જગ્યાએ અમારે કેમ્પિંગ કરવાનું છે એ જગ્યાએ પહોંચી ગયા છીએ અને ભાઈ ખંભા દુખવા માંડ્યા. આટલા લાકડા વીણતા આવ્યા છે રસ્તામાંથી. અહીંયા કશું બોમ્બફાયર અને આજુબાજુમાં જંગલ જ છે. તો અને આ સાઈડ નદીનો કિનારો છે ને શું નજારો આવે જો ભાઈ. ફટાફટ છે ને ભાઈ ટેન્ટ નાખીએ અને સાડા 7 વાગવા આવી ગયા છે અને હજી અમારે ખુદ જાતે જમવાનું બનાવવાનું છે. એટલે એ પણ ગેસથી નહીં, દેશી ચૂલા ઉપર. ફાઇનલી દોસ્તો 10 વાગવા આવી ગયા છે અને મસ્ત મજાનું છે ને ભાઈ ખાવાનું બની ગયું છે ને ભૂખ લાગી છે બહુ જ. એટલે હવે છે ને ખાઈએ ને પછી વાત કરું તમારી સાથે. પેલા ભૂખ લાગી ખાઈ લઉં. જમી લીધું છે. હવે તો મારા દિનેશભાઈ નાટક શરૂ કરી દીધા છે કેમ કે પેટ ફૂલ થઈ ગયું છે એટલે આગળ તો બોલાતું નતું. हमारे दिमाग का पत्ता नहीं चलता है सीधा सीधी बात तो बकवास. ओम भट्ट स्वाहा. लो तो महादेव का घोर डबरू लेके आया. થોડીક વાર મસ્તી કરી લઈએ. દિનેશભાઈ નો નાટક ઘડી ચાલુ જ રહેશે. 1x ચાલુ. भाई अभी ये
डमरू बजा के सिखाता हूँ। साला ये मेरे को बोल रहा था पवित्र है, गंगा में डुबा के लाया हूँ मैं, अब पवित्र कर दिया मैंने, सॉरी अब पवित्र कर दिया है, अपवित्र कैसे, सॉरी सॉरी सॉरी, छोटा है ना यार, जाओ यार, थोड़ा अच्छे से पकड़ने में आ जाना, ये नीचे से पकड़ते। બાકી ચાલો મિત્રો, આજની નાઇટ અહીંયા જ છે, કાલની નાઇટ અહીંયા જ છે. ને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ, જય હિન્દ, જય ગરવી ગુજરાત. અત્યારે છે ને 8:30 જ વાગ્યા છે અને ભાઈ તડકો એટલો નીકળ્યો છે ને વાત જ પૂછોમાં. ને નાહવા જાય છે અત્યારે બ્રશ કરવા ને, એમ કે અમે ઉપર હતા ને ઠંડીમાં બહુ જ તડકો લાગે છે. આખું જો ને માથું આખું પડ લઈ ગયો, પરસો થઈ ગયો. રાતના અમે આ જગ્યાએ ટેન્ટ નાખેલા હતા. સવારમાં નાહવાની શું ફિલિંગ આવશે યાર નદીમાં એમ. ફાઇનલી દોસ્તો મસ્ત મજા નાહી ધોઈને કપડાં પહેરી લીધા છે ને આવી ગયો છે ટેન્ટે. હવે અમારે છે ને ખાવાનું બનાવવાનું છે, ભૂખ લાગી ગઈ એટલે પહેલાં છે ને ભાઈ લાકડા ગોતીએ. ને રામભાઈ અને દિનુભાઈ તો ત્યાં જ હજી. દિનુભાઈને બે એક જોડી કપડાં ધોવાના બાકી છે. દિનુભાઈ કપડાં ધોઈ નાખે અને રામભાઈ બર્તન ધોઈને આવે ને ત્યાં લગીને થોડાક લાકડા ગોતું અને પછી ખાવાનું પકાવીએ. મિત્રો છે ને અહીંયા અમે થોડી વાર પહેલાં પાણીમાં ખાડો ગોળી નાખ્યો હતો આવી રીતના મસ્ત મજાનો, કેમ કે અહીંયા છે ને પાણી ચાલુ જ છે, મસ્ત મજાનું સાફ જ છે, બટ ધૂળ આવે છે એટલે આવી રીતના ખાડો ગોળી નાખેલા. અહીંથી પાણી પીવાનું ભરી લેશું. તો હજી થોડુંક છે ને સાફ થવા દઈએ પાણી. સાફ તો ઘણી ખરું થઈ ગયું છે, તો એ સાફ થવા દઈએ. ત્યાં લગનમાં છે ને આપણે લાકડા ગોતી લઈએ. નક્કી કર્યું છે કે અહીંયા છે ને ખાવાનું બનાવીએ એટલે અહીં તો એટલામાં સાફ સફાઈ કરી નાખીએ ને ઠામડા લઈ આવ્યા છે. રામભાઈ જાય છે મસાલાનું બધું લેવા અને દિનેશભાઈ તો ત્યાં કપડાં સૂકવી દઈ. ત્યાં લગ્ન છે ને ફટાફટ મસ્ત મજાનું સાફ કરી નાખું, પછી અહીંયા જ ખાવાનું બનાવીએ. અને મિત્રો વાગી જશે કમસે કમ 11:30-12 વાગી જશે. બનાવશું તો લગભગ 1-2 વાગી જશે. બની ગયા છે વઘારિયા ભાત અને થોડાક પાણીવાળા રાખ્યા છે એટલે મજા આવે ખાવાનું, ગ્રેવી જેવું લાગે એટલે. બાકી દિનુભાઈ લઈ લીધા છે, રામભાઈ લઈ લીધા છે અને આપણે પણ લઈ લઈએ વઘારિયા ભાત. જમી લીધું ને મારો ટેન્ટ સમેટી ને હું આશ્રમ તરફ જાઉં છું. રામભાઈના અને દિનેશભાઈનો બંનેનો ટેન્ટ છે, તો રાતે પાછા હજી અહીંયા આવવાનું છે. કેમ કે વિચાર્યું છે કે ત્રણેય ભાઈઓ આજ લાસ્ટ નાઇટ છે, તો કાલેથી અલગથી જવાના છે. તો આજે પણ અમે મતલબમાં અહીંયા ખાવાનું બનાવશું. ખાવાનું બનાવવા માટે વસ્તુ લેવા જવી પડશે. તો મેં વિચાર્યું છે કે હું આશ્રમ છે ત્યાં મારો સામાન હજી ઘણો પડ્યો, સાયકલ ત્યાં પડી છે,
તો આશ્રમે હું રાત રોકાઈ જઈશ અને અહીંયા જાઉં ને ત્યાં સામાન મૂકી દઈશ અને સામાન પછી ત્યાંથી જો લાવવાનું છે બધું લઈને આવીશ અને ખાઈને પછી પાછો વયો જાય. એમ કે દિનેશભાઈ અને રામના મોબાઈલમાં બંને ભાઈઓના મોબાઈલમાં ચાર્જિંગ પૂરા થઈ ગયા છે, પાવર બેક પણ પૂરા થઈ ગયા છે. તો પ્લાનિંગ કર્યો છે કે હું છે ને આશ્રમે રોકાઈ જાઉં અને ચાર્જિંગ વાર્જિંગ ફૂલ કરી લઉં રાતના, કેમ કે માત્ર રોકાવાનું છે આશ્રમમાં અને મારી ઓળખાણ છે એટલે. કેમ કે દિનેશભાઈ અને રામભાઈ પછી જંગલનાથ તરફ જવાનું છે એટલે હરિદ્વારમાં રોકાવાનું નથી એટલે. અને મારે તમને બધાને હરિદ્વારના દર્શન પણ કરવાના બાકી છે એટલે હું રોકાવાનો છું. તો પ્લાનિંગ કર્યો છે કે દિનેશભાઈ અને રામભાઈ રહેશે અને હું અત્યારે જાઉં છું હરિદ્વાર. આશ્રમે જાઉં અને બેગ ત્યાં મૂકી દઈશ અને ખાવાનું જે વસ્તુ લાવવાના છે લઈને આવીશ અને રાતે ખાઈને પાછો રિટર્ન થઈ જઈશ. તો ચાલો ધીમે ધીમે કરતાં આશ્રમે પહોંચીએ. આવી ગયો છે પાછો સામાન લઈને અહીંયા જ્યાં અમે કેમ્પ નાખ્યા હતા ત્યાં. ને રામભાઈ જો થોડુંક ધૂળ ઉડે ને એટલે પાણી નાખી દે છે ને પછી બનાવ્યા ખાવાનું. થોડીક વાર આરામ કરું, થાકી ગયો હાવ એટલે સામાનમાં લાવ્યા છે. આજે બનાવવાનું છે ઓળો ને કેરી પાછો લાવ્યા છે, આમાં થોડીક છે કેરી એટલે. બાકી જો રામભાઈ કામ કરે છે એનું. बाजू बाजू में रख. તો મિત્રો ક્યારના છે ને ભાઈ ધોવાડા ખાઈને આજે છે ને મારે ઓળો બનાવવાનો છે. તો ઓળો એકી ને ફોલી નાખ્યા છે. હવે આપણે ઓળો બનાવવાનો છે અને ભાત અને દાળ. તો ફટાફટ શરૂઆત કરીએ. ભાઈ શું ધગે છે અને પહેલી વખત ઓળો બનાવવું છે. હવે તો જોઈ જાય કેવોક બને. ખાવાનું બનાવી છે ધોવાડા આંખું લાલ થઈ ગઈ, આખા પલળી ગયા, પરસેવો. આજ ખબર પડી ગઈ ભાઈ કે ખાવાનું કેવી રીતના બનાવાય. તો જમવાનું થઈ ગયું છે અને ભાઈ જો મસ્ત મજાનું દાળ ને ભાઈ આ તો ઓળો ને એમાં પાછી તો ભાઈ આ અમારું સલાડ. આ છે ઓળો, આ છે દાળ, આ ભાત, આ દિનેશભાઈની થાળી, આ રામભાઈની થાળી ને અમારી. તો શરૂ કરીએ. શરૂ કરીએ કે મિત્રો હજી છે ને મારે જવાનું છે આશ્રમે એટલે ફટાફટ જમી અને અહીંથી નીકળીએ આશ્રમ તરફ.